મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 5 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ પ્લાન્ટ ડુ ચેક એક્ટ સાયકલ. ફર્સ્ટ ઓફ ઓલ ધ પ્લાન્ટ ડુ ચેક એક્ટ સાયકલ, કે જેને આપણે પીડીસીએ સાયકલ પણ કહીએ છીએ, એને ડેમિંગ સાયકલ પણ કહેવાય છે, કારણ કે જે ડેમિંગ હતા એમણે આ સાયકલ છે એનું ઈજાદ કર્યું હતું. એટલે એમણે શોધી હતી આ સાયકલ, એટલા માટે એને ડેમિંગ સાયકલ પણ કહે છે, જેનું મેઇન પર્પઝ છે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ફોર ક્વોલિટી મેનેજમેન્ટ અને પ્રોસેસ કંટ્રોલ. એટલે કે જે ક્વોલિટી મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર, કે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાનું છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, તો જે પ્લાન્ટ ડુ ચેક એક્ટ સાયકલ છે એને ઇમ્પ્લિમેન્ટ કરીને આપણે કરી શકીએ છીએ. એટલે જે આ સાયકલ છે એ કોઈ પણ પ્રોબ્લેમ ઇન્ડસ્ટ્રીમાં હોય તેના માટે શું છે કે એક પ્રોપર ફોર્મમાં સિસ્ટમેટિક અપ્રોચ તરીકે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક તરીકે કન્સિડર કરી શકાય છે, કારણ કે એમાં 4 સ્ટેજીસ છે પ્લાન્ટ ડુ ચેક એક્ટ. તો આ જે સ્ટ્રક્ચર્ડ અને સિસ્ટમેટિક અપ્રોચ બની જાય છે કે જેને આસાનીથી ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. અને જે પીડીસીએ સાયકલ છે એ ઓર્ગેનાઇઝેશનમાં એ રીતે એન્કરેજ કરે છે એમ્પ્લોઈઝને કે તમારે બહુ ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર નથી, પણ સ્મોલ નાના એવા ઇન્ક્રીમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાના, એટલે ડેઈલી કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ આપતા રહેવાનું. એટલે શું, સ્મોલ ચેન્જીસ ઇન્ક્રીમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ્સ કરતા રહીએ તો જે ઇફેક્ટિવનેસ છે એ ફૂલ સ્કેલ ઇમ્પ્લિમેન્ટેશન કરતાં પહેલાં આપણે વેરીફાઈ કરી શકીએ. પહેલું જે ફેઝ છે એ છે પ્લાન, બરાબર. તો સૌથી પહેલા પ્લાન ફેઝમાં આપણે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરીશું, અથવા તો જોઈશું કે કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્ડસ્ટ્રીમાં કે આપણે કશું ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકીએ, કે એવું કોઈ પણ ઓપોર્ચ્યુનિટી કે પ્રોબ્લેમ હોય એ આપણે પ્લાન ફેઝમાં આઈડેન્ટિફાઈ કરીશું, બરાબર. આમાં જે એક્ટિવિટી ઇન્વોલ્વ છે એ જે સૌથી પહેલાં છે પ્રોબ્લેમ આપણે આઈડેન્ટિફાઈ કરીને ડિફાઇન કરીશું, એના રિલેટેડ ડેટા કલેક્ટ કરીશું, એનાલાઇઝ કરીશું, જે રૂટ કોઝિસ છે એ ફાઇન્ડ કરીશું કોઝ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ અથવા પેરેટો ચાર્ટથી, બરાબર. પછી જે પોસિબલ સોલ્યુશન્સ છે એ ફાઇન્ડ કરીશું. પછી જે ઓબ્જેક્ટિવ માટે આપણે પીડીસીએ સાયકલને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને એનું જે લિંક છે બિઝનેસ ક્રાઇટેરિયા કે સક્સેસ ક્રાઇટેરિયા એની જોડે એને લિંક કરીશું. અને પછી આપણે જે ઇમ્પ્લિમેન્ટેશનના સ્ટેપ્સ છે એ અને જે રિસ્પોન્સિબિલિટી જેને આપવાની છે એ અસાઇન કરીશું. હવે જે આ બધી એક્ટિવિટીઝ છે ને એને આપણે એક એક્ઝામ્પલના ફોર્મમાં જોઈએ, કે સપોઝ કે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, બરાબર, અને ત્યાં હાઈ રિજેક્શન રેટ છે. તો પ્લાન ફેઝમાં શું કરશે ટીમ? તો ટીમ ઇન્વેસ્ટિગેટ કરશે કે કયા કયા રીઝન કે કોઝિસ છે જેના લીધે આ રિજેક્શન આવે છે, બરાબર. જે રીતે મશીન સેટિંગ છે, ઓપરેટર સ્કિલ છે, કે રો મટીરિયલની ક્વોલિટી. તો આ જે બી કોઝિસ હોય એ આપણે પ્લાન ફેઝમાં આઈડેન્ટિફાઈ કરીશું. ડુ ફેઝ છે એમાં આપણે જે પ્લાન એક્શન કર્યા છે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું, પણ સ્મોલ સ્કેલમાં. હવે એમાં જે એક્ટિવિટીઝ છે એમાં છે જે કે પ્રપોઝ સોલ્યુશન છે એને આપણે એક ઇનિશિયલ પ્રોજેક્ટ કે જેને પાયલોટ પ્રોજેક્ટ કહીએ છીએ એના દ્વારા આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. બધા એમ્પ્લોયીને ટ્રેનિંગ આપીશું, ઓબ્ઝર્વેશન, ડેવિએશન ને રિઝલ્ટને રેકોર્ડ કરીશું. પછી ડેટાને કલેક્ટ કરીશું પરફોર્મન્સને મેઝર કરવા માટે. હવે આ એક્ટિવિટીને એક્ઝામ્પલના ફોર્મમાં કન્સિડર કરીએ તો જે મશીન પેરામીટર છે ફોર એક્ઝામ્પલ, અને ઓપરેટરને ટ્રેનિંગ આપવાની છે, તો એ જે છે એ આપણું ડુ ફેઝ થઈ ગયો, બરાબર. જે પહેલા એક્ઝામ્પલ આપણે કન્સિડર કર્યું ને હાઈ રિજેક્શન રેટ વાળું, તો એ જે પ્લાન ફેઝ હતું. હવે ડુ ફેઝમાં શું કરવાનું? તો મશીન પેરામીટર આપણે એડજસ્ટ કરીએ છીએ અને ઓપરેટરને ટ્રેનિંગ આપીએ છીએ. હવે ચેક ફેઝ જે છે એનું મેઇન એમ એવું હોય છે કે જે રિઝલ્ટ આપણે એમાં આપણે રિઝલ્ટ લીધા તેને ઇવાલ્યુએટ કરવાના, બરાબર. તેમાં શું કરવાનું? જે એકચ્યુઅલ રિઝલ્ટ છે એને એક્સપેક્ટેડ રિઝલ્ટ જોડે કમ્પેર કરવાનું. જે ડેટા છે એને એનાલાઇઝ કરવાનું કે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યા એ ઇમ્પ્રુવમેન્ટમાં કન્વર્ટ થયા છે કે નથી કર્યા, બરાબર. પછી જે આપણે ઇમ્પ્રુવમેન્ટ કર્યા, જે આપણે એક્શન લીધા એ આપણા હિતમાં થયા કે નહીં થયા એ આઈડેન્ટિફાઈ કરવાના, બરાબર. પછી કંટ્રોલ ચાર્ટ ને ટ્રેન્ડ એનાલિસિસ એ પરફોર્મન્સ ઇવાલ્યુએશન આપણે કરી શકીએ છીએ, બરાબર. તો જે સેમ એક્ઝામ્પલ આપણે પેલા પ્લાન અને ડુમાં જોયું એ જ એક્ઝામ્પલમાં ચેક ફેઝ જ્યારે આપણે કન્સિડર કરીએ તો શું થાય કે આફ્ટર ટ્રાયલ, એટલે આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન એક્શનમાં લઈ લીધા એના પછી ચેક કરવાનું કે જે રિજેક્શન છે એ ઓછું થયું છે કે નથી થયું. તો આ જે છે એ ચેક ફેઝમાં આવશે. એના પછી છે એક્ટ.
એક્ટ ફેઝમાં એવું છે કે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યા બરાબર રિઝલ્ટ જે બી આવ્યું જો એ ફેવરેબલ રિઝલ્ટ હોય તેને સ્ટાન્ડર્ડાઇઝ કરી દેવાનું અને જો રિઝલ્ટ આપણા ફેવરમાં ના આવ્યું હોય તો જે કરેક્ટિવ એક્શન છે એ કન્ટિન્યુઅસલી કરતા રહેવાનું બરાબર જે મેં કીધું એ જ કે જો ચેન્જ સક્સેસફુલ હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું બરાબર દરેક જગ્યાએ એસઓપી બનાવી દેવાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને જે એમ્પ્લોયીને નવા પ્રોસેસ માટે ટ્રેનિંગ આપવાની અને આ જે એક્ઝામ્પલના ફોર્મમાં કન્સિડર કરીએ તો જે મશીન પેરામીટર આપણે એડજસ્ટમેન્ટ કર્યું એનાથી શું થયું કે રિજેક્શન રેટ જે છે એ ઓછું થઈ ગયું તો આ જે પેરામીટર છે એ બધી પ્રોડક્શન લાઇનમાં સેમ રીતે ઓપ્ટિમાઇઝ કરી દેવાના અને જે આપણે હમણાં પણ ડિસ્કસ કર્યું એ જ વસ્તુ કે પીડીસી એ છે એ સાયકલ છે સાયકલ એટલે એનો કોઈ ઓપન એન્ડ નથી એ ક્લોઝ એન્ડ છે એકના પછી એક સાયકલ રિપીટ જ થયા કરે તો આપણે જે પ્લાન ડુ ચેક એક્ટ કરી દીધું એના પછી જો આપણી એક્સપેક્ટેશન મીટ ના થાય તો આપણે શું કરવાનું જે નેક્સ્ટ ફેઝ પર જવાનું નેક્સ્ટ સાયકલ પર જવાનું એટલે ફરીથી પ્લાનથી સ્ટાર્ટ કરવાનું ડુ ચેક એક્ટ પછી એનાલાઇઝ કરવાનું કે આપણા એક્સપેક્ટેશન મીટ થયા છે કે નહીં થયા ના થયા હોય તો પાછી સાયકલને રિપીટ કરવાની જે બી મોડિફિકેશનની જરૂર પડે એના થ્રુ હવે એપ્લિકેશન જોઈએ પીડીસીએ સાયકલની તો એની વાઇડ એપ્લિકેશન્સ છે એમાંથી આપણે અમુક જોઈએ હમણાં તો પહેલા છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ ક્વોલિટી મેનેજમેન્ટ અને આઈએસઓ સિસ્ટમ્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ રિસ્ક કંટ્રોલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ હેલ્થ કેર એજ્યુકેશન સર્વિસ ઇન્ડસ્ટ્રી મોસ્ટલી બધા કેસીસમાં આપણે પીડીસીએ સાયકલનો યુઝ કરી શકીએ છીએ તો જે પીડીસીએ સાયકલ છે એ એક અપ્રોચ છે ઓર્ગેનાઇઝેશનને કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ તરફ લઈ જવા માટે અને જે પ્રોબ્લેમ છે એને સિસ્ટમેટિકલી આઈડેન્ટિફાઈ કરવાનું ટેસ્ટ કરવાનું વેરીફાઈ કરવાનું અને સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું અને પીડીએસસીએ સાયકલ જો પ્રોપરલી આપણે ફોલો કરીએ તો ઓર્ગેનાઇઝેશન એક કલ્ચર જે એની ઓર્ગેનાઇઝેશનમાં એક કલ્ચર ડેવલપ કરી શકે છે જે બેઝ ઉપર હોય શાના પર કે લોંગ ટર્મ સક્સેસ અને ક્વોલિટીને મેન્ટેન કરવાના કલ્ચર પર બેઝ એ ઓર્ગેનાઇઝેશન આપણે બનાવી શકીએ